શું કરે છે પ્રિયંકા? અડદના વડા. અડદના વડા બનાવો છો? હા, 2-3 કમેન્ટ આવી ગઈ કે અડદના વડા બનાવવાના, તો આજે કીધું બનાવી દઈએ. ના, શનિવાર બી છે આજે. હા, શનિવાર. આમ તો કાલ બનાવતા પણ કાલ મેળ ના પડ્યો. હનુમાન દાદા ઈચ્છાથી આજે બન્યું. બરાબર. ચલો, કઈ રીતે બનાવવાના? મેં અડદનો લોટ લીધો 250 જેવો. અડદનો લોટ? એટલે કેવી રીતે દળવાનો હતા? બસ આખા અડદ જ દળાવી દેવાના. પેલું કકડો બકડો નહીં રાખવાનો? ના, કકડું ના, જે આપણે દળાવતા હોય ને રોટલીનું એ રીતનું જ. બરાબર. બસ અડદનો લોટમાં આપણે હળદર નાખીએ, મરચું તો આપણે જેવા તીખા કરે તે નાખવાનું, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો, તલ અને લસણ ને મરચા. આમાં આપણે મહેસાણા બાજુ શું ને હળદર ચડાવવાના ને વડા એકલા મીઠામાં જ બને, પણ અહીંયા પાલનપુરમાં શું બધું મસાલો કરી ચડાવે અને આપણે એટલું મીઠું જ તો આપણે ઘેર ખાવા બનાવીએ એટલે બધું નાખીએ અને તેલ લઈએ મોળ માટે, આ બધું મિક્સ કરી દઈએ. બરાબર. તો બધું મિક્સ થઈ ગયું, એને આપણે થોડું પાણી લઈ લોટ બાંધી દઈએ. આ થોડો ઢીલો રાખવાનો, બહુ કાઠો હોય ને તો તમારે વણાય નહીં. વણ તફાવે તો વણાય, થેપાય, આપણને જે ફાવી રીતે કરાય. ધીરે બહુ કાઠો નહીં, બહુ ઢીલો નહીં, લોટ બાંધી દેવાનો. બસ જો આ લોટ બંધાઈ ગયો, એને આપણે 20-25 મિનિટ સુધી રહેવા દઈએ અને પછી એના વડા બનાવીએ. બરાબર. જે ફોગાય એ સારો થાય વડો. ઓકે. ચાલો, મસ્ત સોફ્ટ થઈ ગયું. હવે એના આપણે લોહા દે મોટા 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 જ વળ દેવાના. હા, શું મોટા કરીને પછી આપણે જે સાઈઝ એનાથી કાપી દેવાના. આને વણાય પણ ખરા ઓરસે ઉપર, પછી વાર લાગે એટલે આપણે ફટફટ મશીનમાં દબાવી દઈએ. બરાબર. અને આ થોડા પતલા રાખવાના વડા, થોડા વધારે દબાઈ. બસ આનાથી તમારે જેવી સાઈઝ જુઓ ને એના રીતના કાપડ કરી દેવાના. જુઓ, બસ આ બધા રીતે બનાવી દઈએ આપણે. આવું જલ્દી પારાવ, પેલું વણવાનું વાર લાગે કારણ કે થોડું ચીકણું આવે ને એટલે ચોટી જાય. બરાબર. બસ જો આ રીતે બધા આપણે પેલા બનાવી દઈએ. જો બધા આ રીતે સેમ બધા વણી લીધા, હવે એને આપણે તેલમાં તળી દઈએ. તેલ મૂકી દીધું ગરમ થવા, થાય એટલે તળી દઈએ. જો તેલ આવી ગયું એમાં આપણે બધા વડા તળી લઈએ. બહુ ફૂલ નહીં, બહુ ધીમો નહીં ગેસ રાખવાનો. બધા આપણે તળી લઈએ.